નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં સુરેન્દ્રનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂત નેતા અને કોંગ્રેસના નેતાઓ મેદાનમાં છે। ખેડૂત નેતાઓ કોંગ્રેસ ખેડૂતોના સમર્થનમાં મેદાનમાં પહોંચી। વીજ થાંભલા મુદ્દે કોંઢ ગામે આજે મહત્વની સભા યોજાશે। આંબલિયા લાલજી દેસાઈ ખેડૂતોના ન્યાય માટે લડશે। વીજ લાઈન વિવાદે સુરેન્દ્રનગરમાં રાજકીય ગરમાવો વધ્યો છે। વીજળીના થાંભલાઓ નાખવા માટે ટેન્શન વીજ લાઈન નાખવા માટે તંત્ર પોતે દાદાગીરી કરી રહ્યું છે। એ ભારતીય જનતા પાર્ટીના શાસકોના ઈશારે થઈ રહ્યું છે। અદાણી, અંબાણી, ટાટા, બિરલા, રંગા બિરલા, ખબર નહીં કોણ કોણ, આ બધા જ લોકો, એ પાવર હોય, ટોરેન્ટ હોય, કોઈ પણ હોય કે ટાટાનું હોય, અલગ અલગ કંપનીઓ ગુજરાતના ખેડૂતોના કાળા સમાન ખેતરોની અંદર એ વીંધીને નીકળવાનું જે આખું થઈ રહી છે, એનો વિરોધ કોંઢ ગામના ખેડૂતો કરી રહ્યા છે। કોંઢ ગામના ખેડૂત મિત્રો અમારી સાથે છીએ। ગુજરાતની કિસાન સંઘર્ષ સમિતિ, કિસાન કોંગ્રેસ બંને તમારી સાથે છે। જામનગર મનપાની ઢીલી નીતિ, ટેકનિકલ ખામીથી જનતા પરેશાન છે। કચેરીમાં સર્વર ડાઉનથી જન્મ મરણના દાખલા માટે લોકો પરેશાન। ટેકનિકલ ખામીથી મનપાની કામગીરી ઠપ થાય છે। 15 દિવસનું વેઇટિંગ બતાડાઈ રહ્યું છે। 5 દિવસથી જન્મ મરણના દાખલા કાઢવાની પ્રક્રિયા ખોરવાઈ રહી છે। કલાકો લાઇનમાં ઉભા રહી જનતાને ખાવા પડી રહ્યા છે ધક્કા। CRS સિસ્ટમ અપડેશનથી જામનગર મનપાનું સર્વર ખોરવાયું છે। હાલના તબક્કે CRS ની કામગીરી ચાલુ હોય અને સર્વરનો પણ પ્રોબ્લેમ હોય, આઈડી બાબતની પણ ઉપરથી કામગીરી ચાલુ હોવાથી અમે અરજદારોને સર્વર ડાઉનને લીધે અને કામગીરીને અનુસંધાને 15 દિવસની કે 20 દિવસના ટોકન આપીએ છીએ, બરાબર। CRSની અંદર, નવા CRSની અંદર માતા પિતાના આધાર કાર્ડ, નામ, સરનામું, બાળકનું નામ, માતા પિતાનું નામ, જે સર્વરનું નોંધ કરવાનું હોવાથી કોઈ પણ પ્રોબ્લેમ આવે અને અરજદારોને ખાસ નમ્ર વિનંતી કે સાથ સહકાર આપવા નમ્ર વિનંતી। જન્મ તારીખનો દાખલો બનાવ્યો, 2 મહિના ધક્કા ખાવ અહીં આવું તે લાંબી લાઈન હોય છે અને થતું નથી। ઘણી વાર ધક્કા ખાધા। કેટલા ધક્કા છે? કામ ધંધો મૂકીને આવ્યો, રિલાયન્સમાં નોકરી કોઈ એક તમને રજા દેતા નથી। ત્યાંથી રજા લેવા માટે મેલ બેન આ તેમ બધું કરાવવું પડે છે। જન્મ તારીખનો દાખલો બનાવવાનો છે। છેડા છે, હું અહીંયા જન્મ તારીખનો દાખલો સવારથી કાઢવા આવેલ છું અને લાંબી લાઈનોમાં બેસવા મજબૂર થવું પડે છે। 10, સવા 10, સાડા 10નો ટાઈમ છે, તેમ છતાં હજી કામગીરી ચાલુ થયેલ નથી। જાણવામાં એવું લાગે છે કે સર્વર ડાઉન છે, એવી વાતો અહીંયા જેટલા બેઠા છે એમાંથી સાંભળવા મળેલ છે। તો જેતપુરમાં જર્જરિત મકાનનો પારાપેટ ધરાશાયી થયું, કારને નુકસાન પહોંચ્યું। ગોંડલ દરવાજા પાસે જૂના મકાનનો ભાગ તૂટતા અફરાતફરીનો માહોલ સર્જાયો। અગાસીની પારાપેટ તૂટતા નીચે પાર્ક કરેલી કારને નુકસાન થયું। સદનસીબે મોટી જાનહાનિ ટળી। ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી છે। નગરપાલિકાએ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી। તો સુરતમાં કોલેજિયન યુવતીના આપઘાત મામલે પ્રેમીની ધરપકડ કરાઈ। ઇન્સ્ટાગ્રામ મિત્રતાએ લીધો દુઃખદ વળાંક। યુવતીએ ગળે ફાંસો ખાધો। બદનામ કરવાની ધમકીઓથી કંટાળી યુવતીએ જીવન ટૂંકાવ્યું। પ્રેમી દિલીપ બાબરિયા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે। પોલીસે યુવતી આપઘાત કેસમાં આરોપીને ઝડપી પાડ્યો। આજથી 7 વર્ષ પહેલા એક દિલીપભાઈ ભનુભાઈ બાબરિયા સાથે ઇન્સ્ટાગ્રામ પર પરિચય થતા પ્રેમ પ્રકરણ થયેલો અને આ દિલીપ જે બાબરિયા છે એ અન્ય કોઈ સાથે જે ભોગ બનનાર છે એ અન્ય સાથે બોલતી હતી, એ પ્રકારના શક વેમ રાખી સતત એને ટોર્ચર કરતો હતો। એવા વોટ્સઅપ ચેટના આધારે જાણવા મળેલું, જેના અનુસંધાને તેઓએ આ દિલીપ ભાનુભાઈ બાબરિયા વિરુદ્ધમાં ફરિયાદ આપતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 મુજબનો ગુનો રજીસ્ટર કરી આ દિલીપભાઈ ભનુભાઈ બાબરિયાની ધરપકડ કરવામાં આવેલી છે।
સુરતમાં બકરી ઈદ પહેલા કડક કાર્યવાહીની માંગ. ભાજપ કોર્પોરેટર હર્ષ મહેતાએ કમિશનરને પત્ર લખ્યો. ગેરકાયદેસર પશુ કતલ અટકાવવા રજૂઆત કરી. ભેંસ ઊંટની કતલ કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું. જરૂરી સર્ટિફિકેટ વગર થતી કતલ અટકાવવાની માંગ કરાઈ. કાયદો વ્યવસ્થા જાળવવા તાત્કાલિક પગલાંની માંગ કરવામાં આવી. અમે કમિશનરશ્રીને આવેદન બકર ઈદ નિમિત્તે આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને એ આવેદનની અંદર દર્શાવ્યું છે કે બકર ઈદ નિમિત્તે બકરા સિવાય અન્ય જે જીવ પશુ છે જેવા કે પાડા છે, ભેંસ છે અને ગૌ માતા છે એવા પ્રાણીઓની કતલ નહીં થાય તેવી બાબતને પૂરતું ધ્યાન રાખવું. એટલે કે કાયદા અને વ્યવસ્થાને ઉપરવટ નહીં જઈને અન્ય પ્રાણીઓની કતલ નહીં થાય એ બાબતનું અચૂક ધ્યાન રાખવું. સુરત એલસીબીએ ગાયના શુદ્ધ ઘીના નામે નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. બાતમીના આધારે પોલીસે નવાગામ વિસ્તારમાં ડેરી પ્રોડક્ટ્સના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. રેડ દરમિયાન પોલીસને અલગ અલગ બ્રાન્ડના ઘીના ડબ્બાઓ મળી આવ્યા હતા. પોલીસે કુલ ₹3,71,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે કારખાનાના સંચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી. તે દરમિયાન બાતમી મળેલ કે કામરેજ તાલુકાના નવાગામની સીમમાં આવેલ ઉદ્યોગનગર ખાતે આરાધ્યા માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ ખાતે શંકાસ્પદ ઘીની બનાવટ કરવામાં આવે છે. જે બાતમી આધારે સદર જગ્યા પર તપાસ કરતા મોટી માત્રામાં પામ ઓઇલ તથા વનસ્પતિ તેલનો જથ્થો મિશ્રણ કરી અને શંકાસ્પદ ઘીનો જથ્થો બનાવવા મળી આવેલ. જગ્યા પર ફૂડ ઇન્સ્પેક્ટરને બોલાવી જરૂરી સેમ્પલ લઈ FSL ખાતે મોકલી આપવામાં આવેલ છે અને આ અંગે જાણોજોગ દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનારી બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા પહેલા જ વિવાદમાં આવી ગઈ છે. કાયદે આઝમ પુરુષોત્તમ પીપળિયાની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ ચર્ચાઓ તેજ બની છે. પોસ્ટમાં અંધશ્રદ્ધાનો કુંભ મેળો જેવા શબ્દોના ઉપયોગથી મામલો ગરમાયો છે. બીજી તરફ વિજ્ઞાન જાથાએ ધીરેન્દ્ર શાસ્ત્રી પર અંધશ્રદ્ધા ફેલાવવાનો આક્ષેપ કર્યો અને વિરોધની ચીમકી આપી છે. જ્યારે આયોજકોનું કહેવું છે કે કથામાં સનાતન ધર્મ અને હનુમાનજીની ભક્તિનો સંદેશ આપવામાં આવશે. રાજકોટમાં બાગેશ્વર ધામની કથા પહેલા વિવાદ ઉભો થયો. લોકોને અંધશ્રદ્ધામાં રાખીને તેનો ગેરલાભ લેવો એ પણ ગેરકાયદેસર છે. પરંતુ કેટલાક સંગઠનો પ્રેરિત આવા કાર્ય થાય છે અને લોકોને અંધશ્રદ્ધા તરફ તે દોરી જાય છે. તે ચિંતાનો વિષય છે. આવું થવું ન જોઈએ. ને અંધશ્રદ્ધાનો મહાકુંભ કહી શકાશે. આ કોઈ ધાર્મિક કાર્યક્રમને બદલે અંધશ્રદ્ધાનો મહાકુંભ નો કાર્યક્રમ છે એ રાજકોટમાં યોજાશે. એ આપણા કમનસીબ છે. આપણે એને રોકી શકતા નથી. 7મી જૂન સુધી દિવ્ય દરબાર અને સનાતન હનુમંત કથાનું આયોજન થઈ રહ્યું છે. વિજ્ઞાન જથા જે ધાર્મિક આયોજનને આવકારે છે, પરંતુ ધીરેન્દ્ર શાસ્ત્રી છે જે કોઈ જગ્યાએ જાય છે ત્યાં વાદ વિવાદ, વાતાવરણ ડહોળાય છે, અશાંતિ ફેલાય છે, કાયદો વ્યવસ્થા જોખમાય છે. આ શખ્સ છે એ કથાકાર પણ નથી અને સંત પણ નથી. તેને રાજકીય પક્ષને ઓથ આપનારને કીધું કે 4 બાળકો પેદા કરો. વણમાયકી સલાહ આપી છે. પોતે પણ જે લોકોમાં ખોટો દહેશત ઊભી કરે છે. વિજ્ઞાન જાથા એ નક્કી કર્યું છે કે આ કથા દરમિયાન એના વિરુદ્ધની અંદર સૂત્રોચ્ચાર, એ ધરણાનો કાર્યક્રમ અને પરચીની વાત કરે છે, દિવ્ય શક્તિની વાત છે. આ તમામ વસ્તુ અવૈજ્ઞાનિક, અવાસ્તવિક અને બોગસ છે. એમાં શ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો કોઈ વિષય નથી. પુરુષોત્તમભાઈ ખૂબ વરિષ્ઠ અગ્રણી છે. એમના વિચારો એમણે વ્યક્તિગત રીતે રજૂ કર્યા છે. સમાજના લેવલે એવો કોઈ શ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો વિષય નથી. અને સનાતન સેતુ હનુમંત કથાના માધ્યમથી જ સનાતન જાગરણને અનુલક્ષીને આ કાર્યક્રમ હનુમાનજીની કથાનો થઈ રહ્યો છે. અને બાગેશ્વર ધામ પીઠાધીશ્વર શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી ઉપસ્થિત રહી અને હનુમાનજીના ગુણગાન ગાય અને સનાતન ધર્મને કેવી રીતે સમગ્ર રાષ્ટ્રમાં, સમગ્ર વિશ્વમાં વ્યાપ વધારવો એમની ચર્ચા હનુમાનજીના માધ્યમથી કરી ભક્તોને, લોકોને એની માહિતી અને જાણકારી આપવાના છે. સનાતન ધર્મના અંદર ક્યાંય પણ અંધશ્રદ્ધાને સ્થાન નથી. સ્ટેજ પર ચડી
જુદા જુદા ખેલ કરી લોકોને મૂર્ખ બનાવી અને અંધશ્રદ્ધામાં બઢાવો કરે. આ એ જ વ્યક્તિ છે કે જેમણે એક વખત ગુજરાતી સમાજને ગાંડો કીધો. આ વ્યક્તિનો મારો વિરોધ છે. ક્યાંય પણ આ ચાલાવી ના લેવાય. રાજકોટના ધોરાજીમાં કરોડોના ખર્ચે આરસીસી રોડની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીમાં નબળી ગુણવત્તાનું મટીરીયલ વપરાતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા, જેને લઈને રોડની મજબૂતાઈ અને ટકાઉપણા અંગે ગંભીર સવાલ ઉભા થયા છે. લોકોએ નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા અને જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. પરંતુ વિવિધ ગ્રાન્ટોના આવ્યા પછી પણ જે વિકાસના કામ થયા છે તેમાં સ્પષ્ટ ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યું છે. લોકોના ટેક્સના પૈસા બેફામ ફેરફાર થઈ રહ્યું છે અને ભવિષ્યની અંદર આ રોડ 6-8 મહિના વર્ષ દિવસની અંદર તૂટી જશે અને તિરાડો પડી જશે અને આમાં ખાડા પડશે. નગરપાલિકાના પેટની અંદરમાં પાણી હૈલું છે ત્યારે અમુક રસ્તાઓની મંજૂરી આપી છે, પણ એની અંદરમાં સિમેન્ટ રોડ મંજૂર થયા છે. એકદમ હલકી ગુણવત્તાનું કામ કરી રહ્યા છે, જેમ કે સિમેન્ટ, રેતી અને કાંકરી જેવા નબળી ગુણવત્તાનું છે. હજી રોડ ચાલુ થયો છે ત્યાં ગાબડા પડી ગયા છે. હજી તો ચોમાસું તો બાકી છે. ઘણા વર્ષો બાદ રોડ બને છે ધોરાજીમાં. નબળી મટીરિયલ જેને કાંકરી, સિમેન્ટ એવા નબળું હોય જેને કારણે શું કહેશો કે નબળી ગુણવત્તાના કારણે કે હજી ચોમાસું સત્ર તો બાકી જ છે. ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો દ્વારા કે આ બેની મિલીભગતને કારણે આ ધોરાજીની જનતાને ભોગવવું પડે છે. ધોરાજીમાં અનેક જગ્યાએ આરસીસી રોડના કામ ચાલુ છે. ઘણા કામ થઈ ગયા છે. જે કામ થઈ ગયા છે એ કામ અત્યંત નબળી ગુણવત્તાના છે. જે નવા રોડ બન્યા છે એ અત્યંત તૂટેલી હાલતમાં છે. તિરાડો પડી ગઈ છે, ખાડાઓ પડી ગયા છે અને નવા કામ થઈ રહ્યા છે એમાં પણ અત્યંત નબળી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવે છે. ટેન્ડરના નોર્મ્સનો કોઈ પાલન કરવામાં આવતું નથી. એનએસયુઆઈ દ્વારા આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વર્ષ 2019ની બેચના 1-2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ફરી પરીક્ષાની તક આપવા માંગ સાથે કાર્યકર્તાઓએ કુલસચિવને ઝાલમુડી અને મેલોડી આપીને વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓએ પરિણામોમાં થતા વિલંબ મુદ્દે પણ યુનિવર્સિટી તંત્રની સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. એનએસયુઆઈ દ્વારા જે 2019માં કોરોના કાળને લીધે જે અમુક વિદ્યાર્થીઓ મેક્સિમમ એટેમ્પમાં પરીક્ષા નથી આપી શક્યા, એના માટે ખાસ કિસ્સામાં ફરીથી પરીક્ષા આપવાની રજૂઆત છે. એના અન્વયે ગઈકાલે જ માન્ય કુલપતિશ્રીએ એની મંજૂરી આપી દીધી છે અને એનો પરિપત્ર બહાર પાડીને પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીનું તંત્ર એ ક્યાંક ખાડે ગયું હોય અને આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ક્યાંક રોડે ચડાવવાનું કામ આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ કરી રહ્યા છે. ભૂતકાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી કે જે 2019ના એનરોલ થયેલા વિદ્યાર્થીઓ હતા કે કોરોનાની મહામારીમાં ક્યાંક 1-2 વિષયમાં ફેલ થયા હોય અને પોતાનું ગ્રેજ્યુએશન અથવા તો માસ્ટર પૂર્ણ કરી શક્યા નથી, આવા વિદ્યાર્થીઓને પરીક્ષાની એક તક આપવામાં આવે એવી એનએસયુઆઈની માંગ હતી. રાજકોટ જિલ્લાના આટકોટ વિસ્તારમાંથી નકલી તબીબ ઝડપાયો છે. મોટા દડવા ગામમાં તબીબ કોઈપણ માન્ય ડિગ્રી વગર એલોપેથિક પ્રેક્ટિસ કરતો હતો. એસઓજીની ટીમે દરોડા પાડીને તબીબને ઝડપી પાડ્યો હતો. આરોપી પોતાના ઘરે જ દર્દીઓને દવા તેમજ ઇન્જેક્શન આપતો હતો. દરોડા દરમિયાન દવાઓ, ઇન્જેક્શન સહિત રૂપિયા 9,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ આ મામલે આટકોટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. જૂનાગઢ આરટીઓ કચેરીમાં મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેક દરમિયાન અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓ સમયસર હાજર ન થતા લોકો કલાકો સુધી રાહ જોવા માટે મજબૂર બન્યા. જ્યારે ખાલી ખુરશીઓ વચ્ચે કચેરીમાં લાઇટ અને પંખા ચાલુ રહેતા વીજળીના વેડફાટનો મુદ્દો પણ ઉઠ્યો હતો. વાત કરીએ તો આપણે કદાચ કચેરીમાં જોયું હશે તો એટલા બધા અરજદારો છે નહીં. જેટલા આવે છે આપણે એને બને ત્યાં સુધી પ્રાયોરિટીમાં કામ પૂરું કરવાનું માનવામાં રાખે છે. અને જે તમે કહો છો કે ડિલે આવે છે, એકચ્યુઅલી અત્યારે વસ્તી ગણતરીની બધી કામગીરી સર્વત્ર ચાલુ છે. એમાં અમારો બી મોટા ભાગનો સ્ટાફ રોકાયેલો છે. એટલે એમનું બંને કામ ઓફિસનું બંને કામ પૂરું કરવાનું હોય છે. એટલે આવામાં કદાચ કોકને બધાને ઓર્ડર થયેલા છે અને અમુક થોડાક ડિલે થઈ જાય છે. તડકામાં લાયસન્સ બાબતથી આવ્યા પણ આમાં કોઈ અધિકારીઓ હજી ધ્યાન દેતા નથી. હવે આમાં અમારે કેમ પાછું ઉગવું ગામડે શું થવું જોઈએ? હવે આનું કાંઈક ધ્યાન દે અધિકારીઓ તો કાંઈક આમાં
રોટલા ભેગા થાય નકામાં તડકાના મરી જાઉં બફાઈને બાઇક લઈને આવ્યા હતી. મારા દીકરાને હેન્ડીકેપના લાઇસન્સનું પૂછવા માટે હું અહીં આરટીઓ ઓફિસે આવ્યો છું. અંદાજિત મારું ગામ 45 કિલોમીટર થાય ને અમે 9:30 વાગ્યાના અહીં બેઠા છે. અત્યારે 11:30 થયા, હજી કોઈ અધિકારી આવ્યા નથી. એટલું પૂછવા માટે જો અમારે એટલી રાહ જોવી પડતી હોય, અત્યારે જવામાં અમારે કેટલો તડકો લાગશે એ પબ્લિકને ખબર હોય, કોઈ અધિકારીને એ ખબર હોતી નથી. આરટીઓ કચેરી ખાતે વીજળીનો વ્યય થતો સામે આવ્યો છે. મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા છે તે આરટીઓ કચેરી ખાતે રિયાલિટી ચેક કરવામાં આવતા સમગ્ર જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે. તમને હું સીધા જ અધિકારીની ચેમ્બરના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે જે રીતે જોઈ શકો છો કે 11 વાગ્યા જેવો સમય થવા આવ્યો છે, છતાં પણ હજુ એક પણ કર્મચારી છે તે કચેરીની અંદર જે અધિકારી છે તે જોવા નથી મળી રહ્યા અને વીજળીનો વ્યય છે તે તમે જોઈ રહ્યા છો તે રીતે જોવા મળી રહ્યો છે. જે રીતે લાઇટો પંખા એક પણ કર્મચારી છે તે ચેમ્બરની અંદર હાજર ન હોવા છતાં પણ ચાલુ જોવા તમને હું બીજી ચેમ્બર છે તેમના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતે બીજી ચેમ્બરની અંદર પણ તે જ પ્રકારની છે તે સ્થિતિ જોવા મળી રહી છે. પંખા અને લાઇટો છે તે એક પણ અધિકારી હાજર ન હોવા છતાં પણ ચેમ્બરની અંદર છે તે ચાલુ જોવા મળી રહ્યા છે. ત્યારે હજુ પણ તમને બીજી ચેમ્બર બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતે આરટીઓ કચેરીની અંદર વીજળીનો વ્યય છે તે થતો જોવા મળી રહ્યો છે. 11 વાગ્યા જેવો સમય થવા આવ્યો છે, પરંતુ હજુ પણ અમુક કર્મચારીઓ છે તે હાજર નથી જોવા મળી રહ્યા. જાણે સરકારી સમય નહીં પરંતુ પોતાના સમયે છે તે અધિકારીઓ આવવામાં માનતા હોય છે તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. તમને બીજી ચેમ્બરમાં પણ બતાવવાનો પ્રયત્ન કરું છું કે જે રીતે છે તે વીજળીનો વ્યય સતત છે તે જોવા મળી રહ્યો છે. અધિકારી ન હોવા છતાં પણ લાઇટો પંખા છે તે ચાલુ જોવા મળી રહ્યા છે. અહીંયા આપણી સાથે અરજદારો છે તેમને પણ પૂછવાનો પ્રયત્ન કરશું. શું કહેશો, આરટીઓ કચેરીની અંદર વીજળીનો વ્યય જોવા મળી રહ્યો છે? વીજળીનો વ્યય તો બરાબર છે, પણ અમે અરજદારો 3-3, 4-4 ધક્કા ખાઈએ છીએ તો પણ એ કામ થતું નથી. અને જ્યારે 10:30નો સમય હોય, અત્યારે 11:10 થઈ છતાં પણ હજી કર્મચારીઓ આવ્યા નથી. એસી ગાડીઓમાં આવશે અને એસીમાં બેસે અને એના સમય મર્યાદા, કારણ કે અરજદારો બેસી થાકીને અરજદારો જતા રહેશે એટલે અહીંયા કોઈનું કામ કરવું નહીં. અને ગામડાથી આવતા હોય તો બસો અને જે વ્યવહાર ખોવા થાય લોકો પાછા અહીંથી સમયસર અહીંથી કર્મચારીઓ ન આવવાથી અહીંથી જતા રહી છે. એટલે કચેરીનો સમય પણ વહેલો થાય અને આ તડકામાં આ ગરમીમાં લોકોને લૂ હીટવે ના લાગે એવી હું સરકારને પણ વિનંતી કરું છું. કચેરીનો સમય પણ વહેલો થાય અને વહેલા કર્યા પછી કર્મચારીઓ આ ઓથેન્ટિક થમ્સવાળું મશીન મુકાય અને કર્મચારીઓની હાજરી પુરાય અને ઉચ્ચલી કક્ષાએ આ આરટીઓ કચેરીની તમામની નોંધ લેવાય અને એનું ઇન્સ્પેક્શન થાય રાજ્ય કક્ષાએ તેવી હું આપણા દ્વારા વિનંતી કરવા માગું છું. જે રીતે છે તે અરજદારો જણાવી રહ્યા છે, આરટીઓ કચેરીની બેદરકારી છે તે સ્પષ્ટપણે સામે આવી રહી છે. જે કચેરીની અંદર છે તે તમને દ્રશ્યોમાં બતાવવાના પ્રયત્ન કરીશ કે જે રીતે છે તે પ્રાણીઓ પણ આટા મારતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ક્યાંક ને ક્યાંક જે બેદરકારી આરટીઓની કહી શકાય તે સામે આવી છે અને અરજદારો જે ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે. કર્મચારીઓ ન હોવા છતાં પણ જે તે અરજદારો છે તે અહીંયા કલાકો સુધી રાહ જોઈને બેઠતા હોય છે, પરંતુ તેમને આરટીઓ કચેરી ખાતે ધર્મનો ધક્કો થઈ રહ્યો છે. હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. જૂનાગઢમાં આવેલા ગિરનાર રોપવેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરીના ભાગરૂપે આગામી 2 થી 10 જૂન સુધી રોપવે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગિરનાર રોપવે મેનેજમેન્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ આગામી 11 જૂનથી રોપવે સેવા ફરીથી રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. જામનગરના ધ્રોલમાં બિનઅધિકૃત બાંધકામને મંજૂરી મળતા નગરપાલિકા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે. અગાઉ નગરપાલિકાના અધિકારીએ ગેરકાયદેસર બાંધકામ હોવાનું જણાવી નોટિસ ફટકારી હતી, પરંતુ ત્યારબાદ રાતોરાત બાંધકામને મંજૂરી આપવામાં આવતા ચર્ચા તેજ બની છે. રાજાશાહી સમયના વરસાદી પાણીના નિકાલ પર 3 માળનું બાંધકામ ઊભું કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સાથે જ R&D વિભાગ દ્વારા બનાવવામાં આવેલ પુલ પણ દબાવી દેવાનો આક્ષેપ થયો છે. સોસાયટીનો આ ખૂણો છે, ખૂણા ઉપર અત્યારે જે આ બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે, આ બિલ્ડિંગમાં તમે આગળ જોશો તો વરસાદી પાણીનો નિકાલ હતો અને આ બિલ્ડિંગને નિકાલના કારણે એક વખત નોટિસ આપીને આ બિલ્ડિંગને સીલ પર મારવામાં આવ્યું હતું. ત્યારબાદ ફાયર બ્રિગેડ વિભાગે પણ આમાં સીલ મારેલું છે, પરંતુ રાતોરાત ચીફ ઓફિસર બદલાણા, એન્જિનિયર બદલાણા એટલે નિયમો બદલાણા
રાતોરાત મંજૂરી આપી દેવામાં આવેલી છે. નવા ચીફ ઓફિસર સાહેબ આવ્યા, તેમને પોતાની નોકરી દાવ ઉપર મૂકીને મોટો રકમનો તોડ કર્યો હોય, આવી રીતે એમને મંજૂરી રાતોરાત આપી દીધી છે અને આ બિલ્ડિંગને રાતોરાત બનાવી અને વેચાણ કરી દેવામાં આવેલું છે. જૂનાગઢ શહેરને વર્ષોથી સતાવતી 7 રેલવે ફાટકોની સમસ્યાને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. શહેરના 7 ફાટકો દૂર કરીને ગ્રોફેડ વિસ્તારમાં નવું રેલવે સ્ટેશન બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ટ્રાફિક જામમાંથી લોકોને રાહત મળશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે. સ્ટેશન શરૂ થયા બાદ મહાનગરપાલિકા સિટી બસ સેવા પણ શરૂ કરશે. સમયથી આજે આ પ્રયત્ન કરતા હતા કે ફાઇટરલેસ જુનાગઢ થાય, એ જે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આવનારા દિવસોની અંદર જુનાગઢ મધ્યમાંથી જે 7 ફાટકો જે છે એ દૂર કરવામાં આવશે. એનાથી જુનાગઢ પ્રજાને પણ ઘણો બધો ફાયદો છે. જ્યાં ફાટક બંધ હોય ત્યારે ઘણો સમય ટ્રાફિક જામ થતો હોય છે. એ પણ હવે આવનારા દિવસોની અંદર આનું સોલ્યુશન પણ. ફાટક મુક્ત જુનાગઢ માટે વર્ષો જૂની માંગણીનો એક સૈદ્ધાંતિક સ્વીકાર થયો, એનો ખૂબ આનંદ છે. આદરણીય સાંસદ સભ્ય અને આદરણીય ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પરંતુ સાથે સાથે જુનાગઢ મીટરગેજ રેલવે સ્ટેશન કે જે ગ્રોફેડમાં શરૂ કરવાનું છે તે માટેની પ્રક્રિયા પણ સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીએ જ પૂર્ણ કરવી પડશે. એમાં ફટાકડા ફોડવાવાળા નેતાઓ કામમાં નહીં આવે. એટલા માટે કારણ કે આ જમીન સંપાદનની પ્રક્રિયા કરવી, રેલવેમાંથી ફટાફટ એના નિર્ણય કરાવવા, રેલવેમાંથી ટેન્ડર પ્રક્રિયા કરવી, આ બધા જ કામ માટે સતત પ્રયત્નશીલ રહેવું પડશે. અને આશા રાખીએ કે આ પ્રશ્ન ઝડપથી, એટલે કે માત્ર જે ઝડપે જાહેરાત થઈને જે ઝડપે ફટાકડા ફૂટ્યા એનાથી વધુ ઝડપે આ કામ થાય એવી પ્રજાની અપેક્ષા છે. સુરત સાયબર ક્રાઇમે કેનેડા વિઝા ઠગ ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં 7 લાખ રૂપિયાની ઠગાઈ કરનાર આરોપી અમિત સોનીની ધરપકડ કરવામાં આવી છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ મારફતે વિઝા ફ્રોડ કરતી ગેંગ નકલી વર્ક પરમિટ મોકલી લોકોને છેતરતી હતી. તપાસમાં સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં પણ આરોપી સામે ફરિયાદો નોંધાયેલી હોવાનું ખુલ્યું છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ઓનલાઈન જે ફરિયાદી છે એમની સાથે સંપર્ક કરી એમની પાસેથી 7 લાખ રૂપિયા પડાવીને છેતરપિંડી કરનાર જે મુખ્ય આરોપી અમિત સોની છે એમને સાયબર ક્રાઇમ સુરત શહેર પોલીસે મોહાલી પંજાબ ખાતેથી ઝડપી પાડ્યું છે. એમાં જે આરોપી છે એમનું નામ અમિત સોની છે અને સેન્ટિવ ગ્રુપ ઓફ કન્સલ્ટન્ટ્સ નામની એક ફર્મ મોહાલી ખાતે ચલાવતો હતો 2 વર્ષ સુધી, 24 અને 25માં. અને મોટે ભાગે લોકોને ઓનલાઈન મતલબ ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામથી કોન્ટેક્ટ કરતો હતો અને પછી એમને કહેતો કે તમારે વર્ક પરમિટ જોઈએ છે અથવા તો કેનેડા વિઝા જોઈએ છે તો હું કરાવી આપીશ, અને આ કહીને પછી ફોર્જ્ડ વર્ક પરમિટો મોકલતો હતો અને વિઝા ક્યારેક આપ્યું નથી. અને આ બાબતની છેતરપિંડીની ફરિયાદ સુરત શહેર સાયબર ખાતે નોંધવામાં આવી હતી. સુરતના ભેસ્તાન પોસ્ટ વિસ્તારના બિસ્મિલ્લા નગર સ્થિત ભિંડી બજાર ખાતે આગામી ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી યોજાયેલી આ મીટિંગમાં હિન્દુ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ અને સુમેળભર્યા માહોલમાં થાય તે માટે પોલીસ પ્રશાસન અને આગેવાનો વચ્ચે વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સુરત શહેરમાં નશાકારક ગોળીઓના વેચાણ મામલે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. નિબાત વિસ્તારમાંથી પોલીસે અલી શાહ નામના આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીના ઘરમાં દરોડા પાડીને અંદાજે 70 જેટલી નશાકારક ગોળીઓ જપ્ત કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપી આ ગોળીઓ આફરીન સૈયદ પાસેથી ખરીદ્યાની કબૂલાત કરી હતી. ત્યારે પોલીસે ગુનો નોંધી ગોળીઓ સપ્લાય કરનારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અમરેલી જિલ્લામાંથી ખાખી વર્દીની સંવેદનશીલતા અને વહીવટી તંત્રના સકારાત્મક સંકલનનો એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો હતો. વંડા પોલીસ સ્ટેશન વિસ્તારના
હિપાવડેલી ગામે છેલ્લા 10 વર્ષથી જમીન અને વારસાઈ હક માટે ભટકતા રક્ષા પટેલ નામના મહિલાને આખરે ન્યાય મળ્યો છે. પોલીસ અને કલેક્ટર તંત્રના શ્રેષ્ઠ સંકલનથી મહિલાને તેમના હકની કિંમતી 11 વીઘા જમીનનો ભાગ પરત આપવામાં આવ્યો છે. હું આજે દિલથી એક વાત કહેવા માંગુ છું. ઘણા લાંબા સમયથી એટલે કે લગભગ 10 વર્ષથી મારા પરિવારની જમીન અને વારસાઈનો પ્રશ્ન ચાલી રહ્યો હતો. મારા પતિનું નામ નલિનભાઈ છે, જેનું નામ વારસાઈમાંથી દૂર રાખવામાં આવ્યું હતું, જેના લીધે મને અને મારા દીકરાને ઘણી તકલીફનો સામનો કરવો પડ્યો હતો. એક મહિલા તરીકે ઘણી જગ્યાએ દોડધામ કરી, પણ મને યોગ્ય માર્ગદર્શન અને ન્યાય મળતો જ નહોતો. પરંતુ એવામાં અમરેલી ડિસ્ટ્રિક્ટ પોલીસ તથા વંડા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને સ્ટાફે મારી વાતને ગંભીરતાથી સાંભળી. જિલ્લા પોલીસ અને જિલ્લાના અન્ય વહીવટી તંત્રનું સહકારનું એક ઉત્તમ ઉદાહરણ વંડા પોલીસ સ્ટેશને પૂરું પાડેલું છે. આ મેટર આશરે આજથી 15 વર્ષ પહેલાં 2011ની મૂળ મેટર છે, જેમાં જે તે વખતના સાવરકુંડલાના એએસપી વલય વૈદ્ય અને વંડા પોલીસના અમારા પોલીસ થાના અધિકારી પ્રશાંત પટેલ નાઓ તરફથી એક અરજી મળેલ હતી. માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને રિપોર્ટ કરીને આ બેનને જે વારસાઈનો પ્રશ્ન છે તે નિકાલ કરવા માટે જિલ્લા પોલીસે એક ભલામણ પણ કરી હતી. અને એના ભાગરૂપે 2 દિવસ પહેલાં માનનીય કલેક્ટર સાહેબે આ જે હુકુમ વારસાઈ હતો આમાં સુધારો કરીને આ બેનની જે હિસ્સાની 11 વીઘા જમીન હતી, આમાં આ બેનના જે બાબો છે એમને હિસ્સો આપી એના વારસાઈ પણ કરાવી દીધી છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી મહેન્દ્ર સાથે.